મિત્રો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને મારી ચેનલ સુરેશ ખટણા ગોલગોમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આભાર। હે ગીતા કાકા, हाँ आज मारो बेटो सापा में तो आज ना सापा में के एक काका ने समसोने लई जा तो समसोने लई जा ते जीवता निकले आव बनी सके? आते એવું બને ભાઈ માં છે દુનિયામાં આવું બધું બનતું જ હોય, નવું નવું અપવાદ રૂપે હોય। ઘણી વખત આપણે માનવામાં ન આવે પણ આપણે નજીકમાં બને એટલે આપણે થાય હાલો ખાસું હોય છે એમ। છાપામાં આવતું ઘણી વખત આપણે ખોટું લાગે, ઘણી વખત એવું બનતું હોય। અમારે ગુઠિયાને ત્યાં દર્દી આવ્યા હતા યાર, મોટી ઉંમરના 80 વર્ષ જેવી ઉંમર, બાપાને પથરી થયેલી। हाँ तो बोला वावड़ी वाला तो नहीं के? હા એ વાવડી ને તને કોણે કીધું? हाँ मने ये ओटले बैठा बैठा त्रिकम काको बात करता था कि 7.5 किलो ની પથરી નીકળી। આ ત્રિકમ કાકાએ વાત કરી બરાબર છે, પણ 7.5 કિલોની પથરી નહોતી, પથરી 200 ગ્રામની પથરી હતી બાપાને। એ થાકી ગયા હતા બધી ફેરવી એટલે છેલ્લે કીધું આ ગુઠિયાને આવ્યા કે હવે છેલ્લે તમારા દવાખાને બાપા બસે તોય ભલે, ન બસે તોય ભલે, થાકી ગયા છે। એટલે ગુઠિયા સીધું માર્યું મશીનને, પથરી કાઢી બહાર, પણ થયું એમ કે બાપા ગુજરી ગયા। બાપા ગુજરી ગયા પછી તો એ વયા ગયા, પણ ગુઠિયાને એમ થયું કે આ બાપાને બીજું કઈ છે નહીં, પથરી કાઢવાથી માણસ મરે નહીં, હુકામ મેળા। ડોક્ટરો તો બધી તપાસ થાય કરે ને ખરેખર શું રોગ હતો એમ। એને શું કર્યું કે એની જે પથરી જે કાઢી હતી ને એને લેબોરેટરી કરવા માટે એને યુક્રેન મોકલી। તે હેઠ યુક્રેન ચમ લઈ ગયા? યુક્રેન ત્યાં લેબોરેટરી કરવા આની ભેગા ભણતા બધા 11-12 દીદી ભણ્યા ને બધા, એના મિત્રો ઘણા યુક્રેન ગયા છે ડોક્ટર ભણવા। ત્યાંની લેબોરેટરીમાં બધે ઓળખાણ હોય ને, લેબોરેટરી કરવા માટે એ પથરી આખી ત્યાં મોકલી અને 3-4 દિવસ પછી રિપોર્ટ। હા તે રિપોર્ટમાં તો કિડનીનો કેન્સર છો એવો રિપોર્ટ આવ્યો છે। ના ના કેન્સર ન નીકળ્યું, પણ જે પથરી હતી ને એ પથરીની અંદરથી કિડની નીકળે।